જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે શનિવાર છે તો અમે હનુમાન દાદા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે। તો વ્લોગમાં જોડાઈ રહો, તમને પણ દર્શન કરાવીશું અને અમે પણ દર્શન કરતા આવીશું। તો વ્લોગની અંદર તમે જોડાઈ રહો। તો ફાઇનલી મિત્રો આપણે ભૂમાપુરા ગામે પહોંચી ગયા છે અને હવે આપણે જઈશું મંદિરે દર્શન કરવા માટે। તો અત્યારે તમને થોડું બજાર છે તે તમને બજાર બતાવી દઉં। તો આ ભૂમાપુરા ગામનું બજાર આવેલું છે। તો તમને નાનકડું અમથું બજાર છે, ત્યાં રમકડા એવું મળે છે। જે તમે માનતા માન્યો એનો પણ બધો સામાન અહીંયા દુકાનોએ મળી રહે છે। અને તેલ ને સિંદૂર એ બધું તમને પણ અહીંયા દુકાનોએ જોવા મળી રહ્યું છે। લીંબુ મરચાં બધું અહીંયા અવેલેબલ હોય છે, તો તમે ત્યાંથી લઈ શકો છો। અને આ તમને થોડું બજાર બતાવી દઈએ તો આ રીતના અહીંયા બજાર આવેલું છે। અને પછી આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે જઈશું। તો મિત્રો હવે આપણે મંદિરમાં અંદર દર્શન કરવા માટે જઈશું। તો તમને પહેલાં દર્શન કરાવી દો અને જે બીજું બજાર બાકી રહ્યું છે તો તમને પછી દર્શન કર્યા પછી તમને એ બજાર જે બાકી રહ્યું છે એ તમને બતાવી દઉં। તો આપણે આ વ્લોગની અંદર તમને આખું મંદિર બતાવવાનો છું, જે આ બહુ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે। તો અહીંયા બધાની મનોકામના 100% પૂરી થાય છે। તમે પણ એકવાર મુલાકાત લેજો તો તમારી પણ મનોકામના અહીંયા પૂરી થઈ જશે। 5 શનિવાર ભરવાથી તો આપણે પહેલાં પહોંચી ગયા છે ગણપતિ દાદાના દર્શન કરી લો, પછી રામ સીતા અને લક્ષ્મણ ભગવાનના પણ તમે અહીંયા દર્શન કરી લો। પછી આપણે સીધા જઈશું આપણે હનુમાન દાદાની મૂર્તિ જે છે ત્યાં આપણે પણ તમે હનુમાન દાદાના પણ અહીંયા દર્શન કરી લો। તો આ હનુમાન દાદાની મૂર્તિ છે, અહીંયા તમને દર્શન કરાવી દઉં। પછી થોડા આપણે આગળ વધીશું તો અહીંયા તમે દર્શન કરી લો। તો આપણે દર્શન અહીંયા મેં કરી લીધા, તમે પણ કરી લેજો। પછી આપણે થોડા આગળ વધીશું, આગળ વધીએ તો માતાજીના પણ તમે અહીંયા દર્શન કરી લો। પછી આપણે થોડા આગળ વધીએ, આગળ વધીને મંદિર જે બાકી રહ્યું છે તમને બતાવીએ તો આપણે કાળભૈરવ મહારાજના પણ દર્શન કરી લો। અને પછી આ રીતના અહીંયા તમે જોઈ રહ્યા છો શનિવારે ફૂલ પબ્લિક અહીંયા આવે છે। આ બધાની મનોકામના 100% પૂરી થાય છે, એટલા માટે બધા આવે છે શનિવાર ભરવા માટે। અને અમુક તો રેગ્યુલર શનિવાર દર શનિવારે અહીંયા બધા આવે જ છે। તો તમે અહીંયા જોઈ રહ્યા છો। તો ફરી આપણે બીજું જે નીચે આવેલું છે તે પણ તમને બતાવી દઈએ। તો આપણે નીચે તરફ આપણે જઈ રહ્યા છે। અહીંયા નીચે પણ જે ભોયરામાં એક મંદિર આવેલું છે, આપણે તે આ વ્લોગમાં નહીં શૂટ કર્યું, આગલા વ્લોગમાં જે શૂટ કર્યું હતું એમાં આપણે અપલોડ કરેલું છે। તો તે વ્લોગ તમે ચેક કરી લેજો। તો આ રામદેવપીર મહારાજના અહીંયા તમે દર્શન કરી લો। અને જે સિંદૂરને એવું નીચે ભોયરામાં મંદિર છે ત્યાં ચડાવવામાં આવે છે, ત્યાં તમારે લાઇનમાં ના ઊભું રહે તો અહીંયા પણ ચડાવવામાં આવે છે, એ તમને બતાવી દો। અહીંયા સા શનિદેવ મહારાજના તમે અહીંયા દર્શન કરી લો। અહીંયા તમે તેલ એવું મહારાજને ચડાવી શકો છો। અને અહીંયા સિંદૂરવાળું તેલ જે આવે છે એ હનુમાન દાદાને અહીંયા પણ તમે ચડાવી શકો છો। ત્યાં ભોયરામાં તમારે લાંબી લાઈન હોય છે, તો તમારે ત્યાં ના જ હોય તો અહીંયા પણ આપણે ચડાવી શકીએ છીએ અને માનતા પૂરી કરી શકીએ છીએ। તો પછી આપણે થોડા આગળ જઈશું તો પછી બીજી એક અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે, પછી આ જલારામ બાપા છે, પછી એની જોડે ભોળેનાથ મહારાજનું આ રીતનું બહુ મસ્ત બનાવેલું છે, તમે જોઈ રહ્યા છો। આ રીતે અહીંયા બનાવ્યું છે। પછી ખોડિયાર માતાજીની પણ અહીંયા મૂર્તિની સ્થાપના કરેલી છે। તો આપણે ખોડિયાર માતાજીના પણ તમને લાઈવ દર્શન કરાવી દઈશું। પછી થોડા આગળ આવશું તો આપણે તમે જે હનુમાન દાદાના એમના દર્શન કર્યા તમે જોઈ રહો। પછી એકવાર તમને બતાવી દો, આ રીતના બહુ મસ્ત મંદિર આવેલું અહીંયા છે। જો તમે ના જોયું હોય તો એકવાર મુલાકાત લેજો આ મંદિરની। અને હવે આપણે પાછા બજારમાં આવી ગયા છે। તો આ જે બજાર બાકી રહ્યું હતું એ તમને લાઈવ બતાવી દઉં અને પછી આપણે ઘરે આવવાનું છે। તો મિત્રો તમે મેમદાવાદ જાઓ તો આ મંદિરની એકવાર જરૂર મુલાકાત લેજો, કારણ કે મેમદાવાદથી થોડુંક જ દૂર આવેલું છે, 10 કિલોમીટર જેવું લગભગ થાય છે। તો તમે કોઈ દિવસ મેમદાવાદ સિદ્ધિવિનાયકે જાઓ તો આ મંદિરની જરૂરથી મુલાકાત લેજો। બહુ મસ્ત મંદિર આવેલું છે। અને શનિ રવિ અને મંગળવારે અહીંયા પબ્લિક ફૂલ જોવા તમને મળી રહે છે। અને હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને આપણે ઘરે આવવા માટે નીકળે છે। જો અમારા વ્લોગ તમને ગમતા હોય તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા નવા સપોર્ટ કરતા રહેજો। તમને આવા નવા વ્લોગ લઈને અમે આવતા રહીશું અને તમને મનોરંજન કરાવીશું।